તો ભાવનગર શહેરમાં અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે। પોલીસનો જાણે ડર જ ન હોય તેમ અસામાજિક તત્વો દ્વારા હુમલાની ઘટના સામે આવે છે। શહેરના પથિકાશ્રમ પાસે મુસ્તુફા નામના યુવક પર કોઈપણ કારણસર વગર કહી શકાય કે તીક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા નિપજાવી નાખવામાં આવી હતી, જેને લઈને તેમના પરિવારના સભ્યો ભયના માહોલ હેઠળ જીવી રહ્યા છે। સમાજના અગ્રણીઓને સાથે રાખીને એસપી કચેરીએ આ અંગે રજૂઆત કરવામાં આવી છે। મારું નામ અલી હુસૈન કાસિમભાઈ કાચવાળા છે સાહેબ। મારા ભાઈનું 15મી તારીખે સાહેબ કોઈ કારણ વગરનું મર્ડર થયું છે, એની માટે અમે આવેદનપત્ર દેવા સાહેબને આવ્યા છે સાહેબ। મારી માંગણી એટલી જ છે સાહેબ કે કાલ સવારે કોઈ વેપારી ઉપર આવા ઘા થાય નહીં। અમે દાઉદી વોરા સમાજ છે સાહેબ, અમે કોઈને માથાકૂટ ન કરીએ, કાંઈ મગજમારી ન રહે સાહેબ। ને આ વસ્તુમાં એ જ બન્યું છે કે મારા ભાઈને કાંઈ લાગે વળગે નહીં, કાંઈ નહીં, ને અમથા એને મારીને વયા ગયા। મને ઉપર એ તે સાહેબ એવું થાય છે કે કાલ વારે હું દુકાન બંધ કરું કે દુકાન બેઠું, મારી ઉપર ઘા થાય સાહેબ। મારું પ્રોટેક્શનનું હું, મારે નાના નાના છોકરા છે સાહેબ, 6 વર્ષની છોકરી છે, 10 વર્ષનો છોકરો છે, એનું ભવિષ્ય શું કરશું સાહેબ? આની ઉપર એ લોકો 1-2 મર્ડરમાં છે સાહેબ, ને એ લોકોને કોઈ જાતનો